વંશ, આજે આપણે એક સિચ્યુએશન ગેમ રમી. ઈ કેવી ગેમ? એ ગેમમાં હું તને અમુક સિચ્યુએશન આપું, એ સિચ્યુએશન માટે તારે કઈ રીતે પાર થવું એ તારે મને કહેવાનું છે. ઓકે. સિચ્યુએશન નંબર 1, આપણે સહપરિવાર મેળામાં ગયા છે અને મેળામાં થોડાક આગળ જતા ટોલક પડી જાય છે. આ સિચ્યુએશનમાં તું શું કરીશ? તો પહેલી વસ્તુ તો મેળો હોય એટલે વ્યવસ્થા તો કરેલી જ હોય. સિક્યોરિટી હોય ત્યાં જવાનું, કહેવાનું હું ગુમ થઈ ગયો છું, મારા મમ્મી પપ્પાને અનાઉન્સમેન્ટ કરો, હું તમને મારા મમ્મી પપ્પાનું નામ આપું, તમે અનાઉન્સમેન્ટ કરો એટલે તેઓ સ્ટેજ પાસે આવશે ને હું ત્યાંથી એની સાથે જતો રહીશ. અને બીજી વસ્તુ તો જ્યાંથી હું ગુમ થયો હોય ત્યાં તે જ જગ્યાએ કે તે દુકાન પાસે જ હું ઉભો રહું, તો મમ્મી પપ્પાને ખ્યાલ આવે કે હું આ દુકાન પાસે ગુમ થયો હોઈશ. ઓકે, સરસ. હવે સિચ્યુએશન નંબર 2, આ છે કે આપણે બધા જ ગિરનાર પર્વત ચડવા ગયા છીએ. થોડાક આગળ વધીએ છીએ ત્યાં 3 રસ્તા આવે છે, જે 3 રસ્તા અલગ અલગ જગ્યાએ જાય છે. તમે છોકરાઓ આગળ છો, એમાં તું વચ્ચેના રસ્તે ચડી જાશો. 200 પગથિયા ચડ્યા પછી તને ખબર પડે છે કે મારી પાછળ મમ્મી પપ્પા નથી અને હું અલગ પડી ગયો છું, જ્યાં ફોન નથી, કોઈ વ્યક્તિ નથી. આવી પરિસ્થિતિમાં તું શું કરીશ? 200 પગથિયા પેલા ઉતરી જવાના, પછી નીચે પેલા આપણે ઘરેથી તો ફરવાનો મુખ્ય હેતુ હોય જ કે આપણે ગિરનાર ચડવાનું, એટલે ગિરનારનું અંતિમ લોકેશન દત્તાત્રેય છે, એટલે આપણે દત્તાત્રેય જવાનું છે, બીજે કે રસ્તે જવાનું નથી. એટલે 3 રસ્તામાંથી એક રસ્તો તો દત્તાત્રેયનો પાકો. મને નથી ખબર કે 3 રસ્તામાંથી કયો એક દત્તાત્રેયનો છે. પેલો એક રસ્તો તો જેમાં હું ચડ્યો તો ઈ દત્તાત્રેયનો નથી, ઈ નક્કી થઈ ગયું. વધ્યા 2 રસ્તા, તો ઈ 2 રસ્તા વિશે આપણે લોકો પાસે જાણવા. લોકો તો જાતા જ હોય મંદિરે, તો લોકોને પૂછવાનું દત્તાત્રેય વાળો રસ્તો કયો છે, અને ઈ રસ્તે ચડી જવાનું. અને મમ્મી પપ્પા સામેથી આવે તો તેની ભેગું જતું રહેવાનું. અને મમ્મી પપ્પા જો મોડું થાય તો જે 200 પગથિયા ઉતર્યા હોય ત્યાં 3 રસ્તા પડે ત્યાં ઉભું રહેવાનું. મમ્મી પપ્પા ઉતરીને દત્તાત્રેયના દર્શન કરીને નીચે આવે ત્યારે તેના ભેગું ફરીને પાછું જવાનું. ઓકે, સરસ, વેરી ગુડ. હવે ત્રીજી સિચ્યુએશન એ છે કે આપણે બંને માર્કેટમાં ગયા છીએ અને એ ભીડમાં અલગ પડી જઈએ છે. હવે મમ્મીને શોધવા માટે તારે કોઈને ફોન કરવો છે, કોઈની પાસેથી ફોન કરાવવો છે, તો તું કઈ રીતે નક્કી કરીશ કે કેવી વ્યક્તિ પાસે ફોન કરાવો, અથવા તો કઈ રીતે પરિસ્થિતિમાં પાર નીકળીશ? તો પેલું તો માર્કેટ છે એટલે દુકાન હોય, પ્રોફેશનલ શોપ્સ હોય, તો પેલા આપણે જોવાનું કે કપડાની દુકાન, પછી મોટી મોટી હેન્ડલૂમની દુકાન, ઇલેક્ટ્રોનિક્સની દુકાન, દવાખાના અને ક્લિનિક જેવી વસ્તુ હોય ત્યાં જવાનું. કેમ કે આવી જે દુકાનો હોય ત્યાં મોટા ભાગના જે કામ કરતા લોકો હોય ને તે પ્રોફેશનલ હોય જ. અને જો એવું ન થાય તો આપણે આજુબાજુ જોવાનું. જો આજુબાજુ જોઈએ તો પેલા તો લોકોનો વ્યવહાર જોવાનો, ભાષા જોવાની, પહેરવેશ જોવાનું, ત્યારબાદ બાળકો સાથે તેનો પ્રેમ, તેમને સન્માન આપે છે કે નહીં તે, સ્ત્રી વડીલો સાથે વ્યવહાર, તે બધું જોવાનું. અને પછી મને એવું લાગે કે આ વ્યક્તિને ફોન કરાવવા જેવું છે તો તેની પાસે ફોન કરાવવાનો, મમ્મી પાસે જતું રહેવાનું. ઓકે, વેરી ગુડ, શાબાશ, બહુ સરસ જવાબ આપ્યા તે. તો મિત્રો, આ રીતે તમે પણ તમારા બાળકોને આવી સિચ્યુએશન ગેમ રમાડી શકો. આનાથી આપણને ખબર પડે કે આપણા બાળકને જો કોઈ એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય તો એમાંથી પાર કઈ રીતે નીકળી શકશે, એ કેટલે સુધી એને ખબર પડે છે, અને પછી આપણે શું એને શીખવવું, આ બધી વસ્તુ આમાંથી આપણને ખબર પડે છે.
તો તમે પણ તમારા બાળકોને આવી ગેમ રમાડજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.